નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। જાંબુઆ તથા આજુબાજુમાં આવેલી સોસાયટી તથા ફ્લેટમાંથી 300 થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ મકરપુરા પોલીસ દ્વારા કરવામાં આવ્યું। રવિવારે વહેલી પરોઢથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ફરી વળ્યા છે। શહેરના ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા થયા છે। આ પૈકીના સૌથી પ્રભાવિત એવા વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારોના રહીશોની સ્થિતિ કફોડી છે। ઘરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે। તેવા સંજોગોમાં મકરપુરા પોલીસે જાંબુઆ સહિતના પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન કરીને 300 થી વધુ સ્થાનિકોને ટ્રેક્ટર મારફતે સલામત સ્થળે ખસેડ્યા હતા તથા મકરપુરા પોલીસ સ્ટેશનના સેકન્ડ PI રાજપૂત સાહેબ તથા મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીવાનું પાણી તથા દૂધ તથા જમવાનું પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી। રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થયા બાદ સ્થાનિક નાગરિકોએ મકરપુરા પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો હતો। શું થયું હતું તમારી સાથે? મકરપુરા પોલીસનો PSનો ખૂબ આભાર કહું છું। એમના માટે ધન્યવાદ કે મને આટલી મદદ કરવા માટે। અમે સંગોલ વિસ્તારમાં અમારી ડેરી છે। અમે સંગોલ વિરામમાં રહી છીએ પણ સંગોલ વિસ્તારમાં અમારી ડેરી છે। દૂધ આજે દૂધની ગાડી આવી હતી પણ બંધ થવાથી અમારે દૂધ અટકાઈ ગયું હતું એટલા માટે અમે દૂધ તમારી મદદ લીધી છે। મકરપુરા પોલીસને આભાર કરું છું।